5 વસ્તુ એવી છે કે જે માટે આપણે ઈશ્વરનો ખૂબ આભાર માનવો જોઈએ. ટાયર ચાલી ચાલીને ઘસાઈ જાય છે, તૂટી જાય છે, ફાટી જાય છે, પણ આપણા પગના તળિયાઓ ચાલીને દોડીને કૂદકા મારીને ઘસાઈ નથી જતા. કેવી કરામત છે ને ઈશ્વરની. આપણું શરીર 70% પાણીથી ભરેલું છે અને આપણી અંદર લાખો રોમ છિદ્રો આવેલા છે, તેમ છતાં પાણીનું એક પણ ટીપું બિનજરૂરી રીતે બહાર નથી નીકળતું. ભગવાનની આ કેવી અનોખી વ્યવસ્થા છે નહીં. પૃથ્વી પરની લગભગ વસ્તુઓ આધાર વિના ઊભી રહી શકતી નથી, પણ આપણું શરીર સ્વયં સંતુલન બનાવી રાખે છે. કુદરતની કેવી કૃપા આપણા સૌ પર છે. ચોથું, કોઈ પણ બેટરી ચાર્જ કર્યા વગર લાંબો સમય ચાલી શકતી નથી. આપણું હૃદય કેવું છે કે આપણે આ જન્મ્યા કે ત્યારથી મૃત્યુ પામ્યા ત્યાં સુધી સતત ધબકતું રહે છે. કુદરતની આ કરામત તો જુઓ. અને પાંચમું, કોઈ પણ મશીન કે પંપ 24 કલાક કામ કરે એટલે એ આવરદા ઓછી થઈ જાય છે, પણ આપણી નસોમાં વસતું લોહી એ રક્તકણો આમ ને આમ ફર્યા કરે છે. આપણે પહેલો શ્વાસ લઈએ કે છેલ્લો શ્વાસ લઈએ ત્યાં સુધી આપણા શરીરમાં જ રહેલા ઈશ્વરના આવા 5 વરદાન માટે ઉપરવાળાને આભાર માનીએ. ઠાકરને એટલી ખમા કહીએ અને એટલો આભાર માનીએ કે એણે આપણને સૌને આટલી સુંદર વ્યવસ્થાનો ભાગ બનાવ્યા. રોજે રોજ આપણને આપેલા સ્વસ્થ શરીર અને સ્વસ્થ સ્વાસ્થ્ય માટે ઉપરવાળાનો આભાર માનીએ. કારણ કે તમે શારીરિક, માનસિક અને સાંવેગિક રીતે સ્વસ્થ હો તો જગતનું આ તમામ સૌંદર્ય તમને ગમે અને તો જગત તમને સ્વસ્થ લાગે. કાયમ હસતા રહેવા માટે તમારું અંદરથી સ્વસ્થ હોવું પણ જરૂરી છે. એટલે સ્વસ્થ રહો અને મસ્ત રહો.